ગઈકાલે તારીખ 20/7 રોજ રાત્રિના 1 વાગ્યાની આસપાસ સોમનાથ સોસાયટી રાધિકા ડેરી પાસે એક બનાવ બનવા પામેલો હતો, જેમાં લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા નામના જે ફરિયાદી છે તેમને ફરિયાદ આપતા એવું જણાવેલ છે કે એમના કાકા જે છે રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા, જેઓના ઘરે આ કામના આરોપી હાર્દિકભાઈ ધુડાભાઈ ધોળકિયાનાઓ આવીને માથાકૂટ કરતા હોય, જે બાબતે એમને ફોન આવતા એ લોકો ત્યાં એમના ઘરે આવેલા. તે દરમિયાન હાર્દિકભાઈ ધોળકિયા અને લાખાભાઈ ધોળકિયા આ બધા એક જ કુટુંબના પરિવારના કાકા બાપાના દીકરા થતા હોય. એમને એક પ્લોટ બાબતે અને મિલકતનો હોય ને પૈસાની લેવડ દેવડ અને પૈસા બાબતનો ઝઘડો પહેલેથી જૂની અદાવત ચાલતી હોય, જે આધારે ઝઘડો ઉગ્ર થતાં હાર્દિકભાઈ ધુડાભાઈ ધોળકિયાનાઓ જે છે તેઓ પોતે રાજેશભાઈ બાલાભાઈ તથા સુરેશભાઈ બાલાભાઈ તેમજ લાખાભાઈ બાલાભાઈ સાથે ઝપાઝપીને હુમલો કરી છરી વડે આડેધડ છરીઓના ઘા મારેલા. તે બાબતે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલા. તે દરમિયાન સુરેશભાઈ બાલાભાઈનાઓને ડૉક્ટરે મરણ જાહેર કરેલા હતા. ત્યારબાદ વહેલી સવારના રોજ રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયાના પણ મરણ જાહેર કરેલ છે. આમ 2 લોકોના મૃત્યુ થયેલ છે, જેમાં હાર્દિકભાઈ ધોળકિયા વિરુદ્ધ BNS કલમ 103(1), 109(1), 118 વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ સામા પક્ષે હાર્દિકભાઈ ધુડાભાઈ ધોળકિયાનાઓને પણ ઈજાઓ થયેલી હોય, જેઓ પણ એમના પર પણ જીવલેણ હુમલો કરેલાની ફરિયાદ એ પોતે આપેલો હોય. તેમની પણ BNS કલમ 109(1), 352, 351 મુજબ ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલ આરોપી જે સારવાર હેઠળ છે અને 2 લોકોના મૃત્યુ થયેલ છે. જૂની અદાવત છે, ઘણા સમયથી ચાલતો હતો, કારણ કે એમને કૌટુંબિક મેટર છે. એમને કંઈક 3-4 હજાર વારનો કંઈક પ્લોટ છે. પ્લોટ બાબતની કંઈ માથાકૂટ આ લોકોને વર્ષોથી ચાલતી હતી કૌટુંબિક અદાવતમાં, એટલે એમાં આ બનાવ બનેલાનું જણાઈ આવે છે. હાર્દિકભાઈ સાથે અત્યારે હાલ એક જ આરોપી તરીકે બતાવવામાં આવેલ છે અને હાર્દિકભાઈની ફરિયાદમાં સામે 4 આરોપી બતાવવામાં આવેલ છે, જેમાં 2ના મરણ ગયેલ છે અને હાલ ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ છે તેઓ વિરુદ્ધ, તેમજ શિવાભાઈ નથુભાઈ ડોડા કરીને છે તેઓ વિરુદ્ધ 109(1) મુજબ ફરિયાદ કરેલ છે.